સુરતમાં બાળક પટકાવવાની ઘટનાઓ વચ્ચે યોગી ચોક વિસ્તારમાં 5 વર્ષના એક બાળકનું પટકાતા મોત નિપજવા પામ્યું છે, જેને લઈને પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। સુરતમાં માતા પિતા માટે ફરી ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપોદ્રા વિસ્તારમાં પટકાતા એક 5 વર્ષીય બાળકનું મોત નિપજવા પામ્યું છે। વાત એમ છે કે સુરતના યોગી ચોક વિસ્તારમાં 5 વર્ષનો બાળક મકાન પરથી પટકાતા તેને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજવા પામ્યું હતું। તો બનાવ લઈને પોલીસને જાણ થતાં પોલીસે બાળકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, આદિવાસી સમાજના અહીંયા સુરત લેવલ યુવા પ્રમુખ છું। શું થયું હતું અને કઈ રીતની માંગ છે? સવારે અમારા ગ્રુપ થકી અમને મેસેજ મળ્યો હતો કે આપણા સમાજનું કોઈક બાળક ત્રીજા માળેથી પટકાતા ડેથ થઈ છે, તો અમે અહીંયા સિનિયર હોસ્પિટલ પહોંચ્યા હતા। સિનિયર હોસ્પિટલ અહીંયા અમને જાણવા મળ્યું હતું કે ત્રીજા માળેથી 28 તારીખે બાળક પડ્યું હતું અને આજે સવારે ડેથ થયો છે। તો એમાં કોન્ટ્રાક્ટરને અમે કોલ કર્યો 2 વાર, તો કોન્ટ્રાક્ટરે કીધું કે આમાં જે હું તો ગામડે છું ભાઈ હમણાં, અને 28 તારીખનો અત્યારે કોન્ટ્રાક્ટરને કીધું ભાઈ તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હોય તો અમારા સમાજના બાળક બચી ગયું, પણ કોન્ટ્રાક્ટરે કીધું ભાઈ લાખોનો ખર્ચો પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવીએ, એટલે અમે એમને સિનિયર હોસ્પિટલમાં ફ્રી સેવામાં રિફર કર્યું હતું। આજે કોન્ટ્રાક્ટરની બેદરકારી પૂરેપૂરી જાણ, જો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારી સારવાર મળી હોત તો આ બાળક બચી ગયું હોત, પણ આજે એમને પૈસા બચાવવાની લાલચમાં એમને આજે સિનિયર હોસ્પિટલ બાળકને મોકલ્યો અને આજે અમારા સમાજનું બાળકનું ડેથ થયું છે। તો માસૂમનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા,